અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાયો છે, જેને લઈને જિલ્લામાં મગફળીના પાકમાં ડોર, ઈયળ અને ફૂગ નામના રોગનો ઉપદ્રવ વધી ગયો છે, જેનાથી ખેડૂતો પરેશાન બની ગયા છે। આ વર્ષે ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટરથી વધુ જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું। પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કરી નાખ્યું, પણ હાલ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થતાં અને છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ઝરમર પડી રહ્યો છે। સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે અને એવામાં મગફળીના પાકમાં ઈયળ, ડોળ અને કાળી ફૂગ આ રોગ આવી ગયા છે અને ઈયળ પણ આવી ગઈ છે, જેના કારણે મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે। ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, દવાનો છંટકાવ કરવામાં આવે છે, પણ આ રોગ ઉપર નિયંત્રણ આવતું નથી। એવા સંજોગોમાં જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે અને વધુ વરસાદ નહીં પડે તો ખેડૂતોને વીઘા દીઠ 30 થી 40% નુકસાન ભોગવવાનો વારો આવી શકે। વાવેતર મેં લગભગ 5 વીઘામાં કરેલ છે, પરંતુ ગઈ સાલ કરતાં મગફળીનું ઉત્પાદન આ સાલ ઓછું થાય એવું લાગે છે, કારણ કે મગફળી પાકમાં ઈયળ તથા ડોળ બહુ પ્રમાણમાં પડી ગઈ છે, એટલે ખરેખર આ વખત ખેડૂતને નુકસાન નહીં વેઠવાનો વારો આવે છે। તથા ફૂગ પણ એટલી બધી છે કે આપણે દવા મારીએ તો પણ ફૂગ એટલું બધું રિઝલ્ટ 100% મળતું નથી, એટલે ખરેખર આ વખત ગઈ સાલ કરતાં આ વખત વધારે નુકસાન છે। મગફળીના પાકના અંદર ફૂગ આવી ગઈ છે, કાળી ફૂગ છે અને મગફળીના પાકના અંદર ડોર પુષ્કળ પડ્યા છે। મગફળીના પાકના અંદર ઈયળો પણ છે, પુષ્કળ નુકસાન થઈ રહ્યું છે અને 35 વીઘા જેવું વાવેતર છે મારું એમ માનવું છે નુકસાનમાં છે અને આ વાત સરકારે સમજવી જોઈએ। અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસા સિઝનમાં ખેડૂતોએ 80,000 હેક્ટર જમીનની અંદર મગફળીનું વાવેતર કર્યું છે। વાવેતર કર્યા બાદ ખેડૂતોની આશા હતી સારું એવું ઉત્પાદન મળશે, પણ અરવલ્લી જિલ્લામાં જે 30 થી 35% જેટલો જે વરસાદ વરસ્યો છે અને સતત જે ધીમી ધારે વરસાદ પડ્યો, જેના કારણે જે મગફળીના પાકની અંદર જે ફૂગ નામનો જે રોગ આવ્યો છે, ખેડૂતો સતત જે મગફળી ઉપર જે દવાનો છંટકાવ કરી રહ્યા છે, તો પણ જે ફૂગ નામનો જે રોગ જે સતત વધી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે જે આ જગ્યા ઉપર પહોંચ્યા છે, જે મોડાસા તાલુકા જે ટિન્ટોઈ નજીકનું જે આ ખેતર છે, આ ખેડૂતોએ જે 3 થી 4 વીઘા જમીનની અંદર જે મગફળીનું વાવેતર કર્યું છે, વાવેતર કર્યા બાદ જે આ જે મગફળીની અંદર જે ફૂગ આવી છે, જેના કારણે જે આ જે છોડ છે તે સુકાઈ ચૂક્યો છે અને પાંદડા પીળા પડી ચૂક્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો એક માગણી કરી રહ્યા છે, ખેતીવાડી વિભાગ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, જેથી કરીને જે આ ખેડૂતો જે આ મગફળીના પાકની અંદર જે રોગ આવે છે, જેના કારણે જે બચી શકે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।